આપણે જે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ ને, તમારા પિતાશ્રી જે બધા ઇન્કમ ટેક્સ ભરતા હોય એના કમિશનર સાહેબ, એ સાહેબ આપણી વચમાં આવ્યા છે, તમને મોટિવેશનલ શબ્દો કહે છે અને વિજ્ઞાન, સાયન્સ, વિકાસ, કેવી રીતે ભણવું, કેવી રીતે પ્રગતિ કરવી, બાબા સાહેબ આંબેડકર ગૌતમ બુદ્ધના જે માનવતાવાદી મૂલ્યો છે એના વિશે તમને બે સારા શબ્દ તમારી ભાષામાં તમે સમજ પડે એવી રીતે તમે સમજાવશો અને આપણા ફાઉન્ડેશનની જે પ્રવૃત્તિ છે એનાથી આપણને વધુ અવગત કરાવશે. તો બાળકો સાથે સર આપણને આપણા ફાઉન્ડેશન ઉપર સર મને વિઝિટ લઈ રહ્યા છે, આપણી મુલાકાત લીધી છે, સરને આપણે સાંભળીશું. મારા માટે ગુજરાતી અઘરું ભાષા છે. તમે હિન્દી ચાલશે? શાંતિથી આપણા વચ્ચે ના બોલો. મારું પ્રશ્ન, મારા માટે ગુજરાતી અઘરું ભાષા છે, મારી માતૃભાષા નથી એટલે. તો મારી હિન્દી ચાલશે? તમે હિન્દી ચાલશે બધાને? ચાલશે. કે હિન્દી પિક્ચર જોયા છે તમે, હે ને? તો તમે હિન્દી ભાષા સમજે છે? કારણ મારું ગામ છે દીક્ષાભૂમિ. તમને નામ સાંભળે છે? દીક્ષાભૂમિ નાગપુર. દીક્ષાભૂમિ નાગપુર આ મારું ગામ છે અને અહીંયા મુકેશભાઈ સાથે આ ફાઉન્ડેશનમાં હું જોડાયેલા છું અને મારે અહીંયા પોસ્ટિંગ થયા પછી તમારી સાથે રોજ પણ મુલાકાત થઈ શકે તો હું તમારી વચ્ચે આવ્યા છું. મારું નામ છે અરવિંદ સોનટકે. શું નામ? અરવિંદ સોનટકે. એટલા માટે તમે કહી રહ્યા છો કે તમે શ્રીમંત માણસ છો બધા વિદ્યાર્થી અહીંયા. અને મારી શરૂઆત થઈ છે ગટરમાંથી. ગટર જોયા છે તમને? ગટર હા, ત્યાંથી મારી શરૂઆત થઈ અને હું કમિશનર થયો. તો એના માટે એક જ માણસના કષ્ટ જવાબદાર છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે લીધે હું કમિશનર થયા છું. કોના કારણે ને? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. મારી વાત बोल कोई बात. तो मैं जो कमिश्नर बना हूँ ना, इसका कारण है डॉक्टर बाबा साहेब आम्बेडकर. कौन कारण है? हाँ. और जो मुझे वो गाड़ी है ना, वो गाड़ी भी जो मिली है लाल दिए की गाड़ी, वो किसके कारण मिली है? बाबा साहेब आम्बेडकर के कारण. ये जो शर्ट भी मुझे मिला है, ये किसके कारण मिला है? बाबा साहेब आम्बेडकर के कारण. ये पैंट है, बेल्ट है, ये जो भी मेरे जीवन में मिला है सब बाबा साहेब आम्बेडकर के कारण. इसलिए बाबा साहेब आम्बेडकर के आप लोग काम करते हैं. तो आपसे सभी से मिलकर, मुकेश भाई से सभी से बहुत खुशी हो गई. मुझे एक बार इंटरव्यू शुरू हुआ, इंटरव्यू था टीवी में. इंटरव्यू में पूछा गया कि भाई वो बाबा साहब आम्बेडकर ने कहा था कि अगर तुमको 100 रुपये का अगर पगार है, सैलरी है, इनकम है, तो 5 रुपये का समाज के लिए खर्चा करो. 5 रुपये. तो मैंने कहा कि नहीं भाई ये 5 रुपये नहीं बोले, बाबा साहब आम्बेडकर ने ऐसा कहा है कि भाई तुमको 100 रुपये का पगार है तो 5 रुपये समाज के विकास के लिए खर्चा करो. 5 रुपये ना, 5%. मराठी में बोलते हैं उसको 20वां भाग. तो मैंने कहा कि नहीं, बाबा साहब आम्बेडकर ने ऐसा नहीं कहा. बाबा साहब आम्बेडकर ने कहा 50%. यानी 100 रुपये का अगर पगार है एक दिन का, तो 50 रुपये समाज के विकास के लिए दुख दूर करने, समाज के दुख दूर करने 50 रुपये खर्चा करना, 50%. अब बेचारा इंटरव्यू लेने वाला कहा कि नहीं सर, ऐसा तो बाबा साहब आम्बेडकर ने कहा ही नहीं. बाबा साहब आम्बेडकर ने ओनली 5% कहा, आप 50% क्यों कर रहे हैं? तो मैंने बोला यार वो कहा, यानी मेरे सपने में बाबा साहब आए, उन्होंने कहा कि तो 50% खर्चा नहीं करेगा तेरे को पकड़ के मारूंगा, इसलिए मैं 50% खर्चा करता हूँ. भाई बराबर है. समाज का दुख दूर हो इसके लिए मेरा जो आवक है, माई इनकम है, उसमें से मैं 50% खर्चा करता हूँ. अब दूसरी बात है कि मेरी डिग्री है, इनके समान डिग्री, निकिता नाम છે એનું. એને એક દિવસ 15 વર્ષ થઈ ગયા અને એને મને પ્રશ્ન પૂછ્યો કે તમે ઇંગ્લિશ કોને શીખવાડી, કોણ છે તમારા ગુરુ? કે મારા માતા પિતા તો અભણ છે. અરે તમે અંગ્રેજી કોને શીખવાડી, ઇંગ્લિશ કોને શીખવાડી? એના 3 કારણ છે. ના હા, 3 કારણ છે. પહેલી વાત કે મને અંગ્રેજી શીખવાડી છે બાબા સાહેબ આંબેડકર. એનું કહેવાનું છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકર કેવી રીતે, કે તમારો જન્મ નથી થયા હતા, તમે બાબા સાહેબ આંબેડકર સાથે મુલાકાત થઈ ના, કે મારો જન્મ નથી થયો હતો तो हमारी मुलाकात नहीं थी, मेरी मुलाकात नहीं. बोले फिर किसने पढ़ा है? तो दूसरा कारण, अरे बोले तुम्हारे दादाजी जी ने पढ़ा है. बोले दादाजी कैसे पढ़ाएंगे, वो तो अबन है, वो तुमको इंग्लिश कैसे पढ़ाएंगे? फिर बोले इंग्लिश पढ़ाया किस पे? तो मैंने बोला भाई मैंने ट्यूशन लगाया.
बोले आप तो ट्यूशन लगा ही नहीं सकते क्योंकि आपके पास तो पैसे नहीं ना, ट्यूशन के लिए तो पैसे चाहिए, मारा પાસે નોટ હોવું જોઈએ ટ્યુશન માટે, મારા પાસે નહોતા. તો તમારે તમે કોણ છે તમારા टीचर, તમે શીખવાડું अंग्रेजी. तो मैंने कहा कि अरविंद सोनटके की ट्यूशन लगाया. बोले अरविंद सोनटके की? बोला हाँ, क्योंकि मेरे पास इनके समान तो लोग नहीं मिले मुझे कि जो मुझे ऐसा पढ़ाएंगे, तो मैंने मेरी ट्यूशन लगाया. इसका अर्थ है कि यू कैन टीच योर सेल्फ. इतना इम्पोर्टेंट है. तो તમે તમારું તમે શીખવાડી શકે છો. તમે પોતે જ તમારા ગુરુ છો. અત્ત દીપ ભવ, તમે તમારા પોતે જ ગુરુ છો. ये इसका अर्थ है. दूसरा पॉइंट है, इसमें अंग्रेजी वाला है कि अगर ये सब अंग्रेजी पढ़ते. हाँ, तो मैं अंबेडकर कॉलेज में पढ़ता था, और अंबेडकर कॉलेज में पढ़ता था, और हमारे जितने बच्चे थे यानी स्टूडेंट, उनको इंग्लिश नहीं आती. हमारे जो प्रोफेसर थे शायद उनको भी नहीं आती होंगी. तो मैंने इंग्लिश में भाषण और बोलना शुरू किया. तो इंग्लिश भाषा किसकी है, कौन से देश में बोली जाती है इंग्लिश भाषा? अंग्रेजी भाषा कौन से देश में बोली जाती है? अमेरिका और इंग्लैंड, ऑस्ट्रेलिया. हाँ, अरे वाह, तो बहुत जबरदस्त है. तो अब मैंने कहा कि भाई ये इंग्लिश भाषा ना इंग्लैंड की है ना अमेरिका, इंग्लिश भाषा है ये बाबा साहब अम्बेडकर की. किसकी भाषा है? हाँ, कि बाबा साहब अम्बेडकर ने पूरी की पूरी जो किताबें लिखी है ओरिजिनल, वो सब अंग्रेजी में हमारे बाबा साहब की पूरी किताबें कौन सी है? अंग्रेजी में. तो आप भी समझ लो, ये जो इतनी मेहनत करते कि आपको अंग्रेजी को थोड़ा लव करना पड़ेगा. તમારી લાગણી હોવી જોઈએ ઇંગ્લિશ ભાષા બાબત. મારું કહેવાનું છે કે મારા ઓફિસમાં કામ કરવા મને इंग्लिश आवी चाहिए, मुझे इंग्लिश आनी चाहिए. अगर इंग्लिश नहीं आएगी तो मैं काम नहीं कर सकता, है ना. तो आपको ये सेकंड मुद्दा है कि भाई आपको इंग्लिश को बिल्कुल ज़बरदस्त, तो आपके जो सर लोग पढ़ाते, ग्रामर पढ़ाते, वर्ड्स पढ़ाते, वर्ब है, एडजेक्टिव है, टेंस है, जो भी पढ़ाते उसको समझ लेने का. जो भी इस देश का शेड्यूल कास्ट है, मैं एक बार राजकोट में ऐसे भाषण दे रहा था और पुलिस कमिश्नर मेरे साथ थे, और पुलिस कमिश्नर को मैंने प्रश्न पूछा कि भाई अगर तुम्हारे पुलिस स्टेशन में अगर कोई हमारा आदमी आए और वह गुजराती में बात करेगा तो आप क्या करोगे? बोले भाई अगर गुजराती में बात करेंगे तो हम तो भगा देंगे. मैंने बोला अब दूसरा प्रश्न, अगर कोई कंप्लेंट करने आ रहा वो इंग्लिश में बात करेंगे तो क्या करेंगे? बोले अगर भाई शेड्यूल कास्ट का आदमी पुलिस स्टेशन में इंग्लिश में बात करेगा तो बोले हम पहले उसका सर बैठ जाओ, इंग्लिश का इम्प्रेशन, सर बैठ जाओ और उसकी बात पूरी सुन लेंगे. तो आज का मुद्दा ये है कि हर शेड्यूल कास्ट के देश के हर शेड्यूल माता पिता अभर्ण अगर है फिर भी हर शेड्यूल कास्ट को अंग्रेजी आनी चाहिए. यू शुड बी मास्टर ऑफ इंग्लिश लैंग्वेज. अगर आप अंग्रेजी भाषा में मास्टर बनोगे तो कोई नुकसान है क्या? કોઈ કાંઈ નુકસાન છે? તમે અંગ્રેજીમાં માસ્ટર છો, તમે અંગ્રેજી ભાષા ઇંગ્લિશ ભાષા આવડે છે અને તમે લખી શકો છો, વાત કરી શકો, ઝઘડા કરી શકો છો અંગ્રેજી ભાષામાં. શું નુકસાન થઈ શકે? कौन सा नुकसान होगा भाई? कोई नुकसान है ना? ओके, ग्रेट. कोई नुकसान? अगर आपको इंग्लिश बहुत बढ़िया आती, कोई नुकसान है ना? कोई नुकसान है. हाँ, तो ये मुद्दा ऐसा है कि भाई you should try to learn and master the English language. And one of the reasons is Dr. Baba Saheb Ambedkar. Dr. Baba Saheb Ambedkar has written entire books in English only. બાબા સાહેબ આંબેડકરે લખેલી દરેક પુસ્તક અંગ્રેજીમાં ઇંગ્લિશમાં છે. એટલે તમે ઇંગ્લિશના માસ્ટર હોવું જોઈએ, બધાને ઇંગ્લિશ આવડવું જોઈએ, બરાબર है ना? तो ये पॉइंट है कि अंग्रेजी. अब इसके बाद थर्ड पॉइंट है किताब बुक्स. મારું ઇન્ટરવ્યૂ થયું ઇન્કમ ટેક્સના પ્રવેશ પહેલાં, અને ઇન્ટરવ્યૂમાં મારી ઇન્ટરવ્યૂ થયો 46 મિનિટ માટે. મને પ્રશ્ન પૂછ્યો કે તમારું હોબીઝ ક્યાં છે? હોબીઝ 5 લોક હતા અને એને પ્રશ્ન કર્યો કે તમારો હોબીઝ ક્યાં છે? મારી હોબી એને જણાવી કે ભાઈ મારી હોબી છે રશિયન લિટરેચર વાંચવાની. મારી હોબી શું છે? રશિયન લિટરેચર વાંચવાની. રશિયન મારી માતૃભાષા નથી, રાઈટ. અને મારો કહેવાનું હતું કે રશિયન લિટરેચર, એનું રશિયન શા માટે તમે વાંચો છો ઇંગ્લિશ લિટરેચર?
तो रशियन लिटरेचर डॉक्टर फ्योडोर डोस्टोयेव्स्की, लियो टॉल्स्टॉय, मैक्सिम गोर्की, ये पूरा मैं पढ़ता था। अब ये मेरा इंटरव्यू पूछने के बाद 40 मिनट वो सिर्फ रशियन लिटरेचर पर बातचीत होगी। हमारा BA नहीं, कुछ नहीं, रशियन लिटरेचर पर बातचीत होगी और मैं इनकम टैक्स पे ज्वाइन। तो मुझे कौन सी हॉबी थी? रीडिंग की। कौन सी हॉबी थी? रीडिंग। तो रीडिंग में ना ये रोड पे पेपर पढ़ा होता नहीं है, ये भी पढ़ता था। फिर मुकेश भाई के घर जाने का, ये मेरे चाय देंगे, नाश्ता देंगे, और इनके घर का मैं किताबें लेने का वो पढ़ता था। तो मुझे पढ़ने की आदत ना, रास्ते से चलते हो वो जो बोर्ड होते हैं ना, साइन बोर्ड, वो भी पढ़ता था, जो दिखे वो पढ़ने का। तो मुझे एक आदत थी, मेरी हॉबी थी रीडिंग। कौन सी हॉबी थी? रीडिंग। अगर रीडिंग जो हॉबी अगर है या आवड़त है तो आपको फ़ायदा होगा, बराबर है। तो रीडिंग से कोई नुकसान है क्या? तो कोई नुकसान होगा तो मुझे बताना भाई। एक स्टूडेंट ने खूब स्टडी की और उसको भाई कोरोना हो गया, ऐसा तो नहीं हो सकता, या कैंसर हो गया, ऐसा नहीं हो सकता। पर बहुत पढ़ाई किया तो कोई नुकसान है? तो ये पॉइंट है कि हमें पढ़ने की आदत होनी चाहिए, अच्छी अच्छी किताबें। तो सबसे बेस्ट किताबें तो बाबा साहब अम्बेडकर की है। बाकी आपको ये सर लोग आपको बताते होंगे। अब इसके बाद आया कि वो पूजा पाठ करते। તમે જોયા છે મંદિર, મસ્જિદ, ચર્ચ જોયા છે? મારો मैं दुकान હતો और मेरा मंदिर में मैं गया तो मैंने देखा यार मंदिर का जो भगवान है वो जो है कि मंदिर में भगवान છે પણ આ પથ્થર क्या પથ્થર, हाँ, પણ પથ્થર ના છે ભગવાન કાયના છે? પથ્થર ના છે। તો મારો પ્રશ્ન હતો કે ભગવાનને હું પાણી આપીશ, જમવાનું આપીશ, નાસ્તો આપીશ, ચાય આપીશ, તો લેવા માટે અહીંયા જીવન તો ભગવાન નથી, મંદિરમાં જીવન જીવે છે ભગવાન ना, भगवान जीवे नहीं। तो मैंने पूछा भैया इसको तो यार नाश्ता भी नहीं चलता, इसको तो खाना भी नहीं चलता, उसको तो चाय भी नहीं चलती, इसको पानी भी नहीं चलता यार, जो कुछ नहीं कर सकता वो हमारी मदद क्या करेगा, बराबर है। तो भाई मैंने सभी भगवानों को दर्शन देना बंद कर दिया। देखो भाई, समझे पॉइंट, समझे? दुनिया में जितने भगवान हैं सबको क्या देना बंद कर दिया? दर्शन। मारा तरफથી દર્શન આપવાનું, બધા ભગવાન, ઈશ્વર, પરમેશ્વર, માતાજી, અલ્લાહજી, પિતાજી બધાને દર્શન આપવાનો બંધ કરી દીધું। किसको बंद कर दिया मैंने? दर्शन आपवा। क्यों? हाँ भाई, मैंने बोलता यार ये भगवान तो कुछ नोट तो देना चाहिए ना। अच्छा मुझे बताओ, एक भगवान का नाम बताओ कि जो तुमको नोट देगा। भाई तुमने मोबाइल किया उसका माय डियर भगवान, ईश्वर, माताजी, मैंने नोट आपको देगा? कौन सा भगवान है दुनिया में? कोई भगवान है? अभी राजकोट में जूनागढ़, हाँ जूनागढ़ में वो मेरे कार पर ना ऐसा वो भिखारी आया टक टक करे और उसका फोटो, वो बोले सर 10 रुपये नोट आप। तो बोला तमारू भगवान शू है? तो बोला मारी माताजी। तो बोला तमारू माताजी जेटला आपे हूँ डबल आप। आ फोटो में फोटो कोનું હતું? માતાજીનો पूजा पाठ। मतलब तुम्हारी माताजी जेटला आपे हूँ डबल आपीश। अब बताओ उसकी माताजी दे सकती क्या नोट? दे सकती है? भाई प्लीज़ तुम्हारे भगवान को जो भी होगा ना, मेरा कार्ड है, ये कार्ड इनको दूंगा, मेरा कार्ड है, ये भगवान को दे, मोबाइल दे देना, मेरा मोबाइल नंबर से। अब भगवान के पास मोबाइल ना हो तो मैं उसको मोबाइल दे दूँगा, सिम कार्ड भगवान के पास है, सिम कार्ड भी दे दूँगा, है क्या? भगवान का मोबाइल है क्या भाई? बच्चों है? ईश्वर, परमेश्वर, गॉड, अल्लाह બધા પાસે મોબાઈલ છે અને મારા પાસે છે આ બે મોબાઈલ છે। આ જોઈ લો, મારા પાસે બે મોબાઈલ છે અને ઈશ્વર પાસે કેટલા મોબાઈલ છે? ઝીરો નથી। तो अभी फिर मेरे ऑफिस में ना एक प्रोफेसर है, प्रोफेसर गोसावी, और वो बेचारे इनकी बात कर रहे थे कबीर साहब। अब कबीर साहब का एक दोहा है, पत्थर पूजू हरी मिले, क्यों न पूजू पहाड़। इसका अर्थ है कि अगर मैं पत्थर की पूजा करूँगा और मुझे ईश्वर मिल जाएंगे तो मैं पहाड़ की पूजा करता हूँ, बराबर है। अब वो प्रोफेसर मेरे ऑफिस में आए और बोले कि मैं तो PhD हूँ कबीर में MPhil हूँ, कबीर में प्रोफेसर हूँ, कबीर का ही मैं सब कुछ करता हूँ। तो उन्होंने मुझे ये दोहा सुना है, पत्थर पूजू
हरी मिले, क्यों न पूजूं पहाड़। तो मैंने कहा यार, एक प्रश्न पूछा मैंने, तुम भगवान को मानते हो, ईश्वर परमेश्वर माता जी आशीर्वाद चमत्कार को मानते हो? बोले हाँ सर मैं मानता हूँ। तो मैंने ना ऐसा कागज़ निकाला और उसको कागज़ दिया, मेरा अकाउंट नंबर, अकाउंट मारा तरफ से अकाउंट नंबर आपी दीधा कि भैया माय डियर गोसावी सर, तमें तमारा ईश्वर भगवान माताजी ने मारो अकाउंट नंबर आपी दो। अब अकाउंट में जितने पैसे वो माताजी मुझे या भगवान ईश्वर दे देगा, मैं सब गरीबों में बांट दूँगा। कोई भगवान देगा क्या मेरे अकाउंट में पैसे? है कोई भगवान है? अब भगवान गरीब अमीर या मैं अमीर? मैं अमीर हूँ, भगवान को पता अकाउंट नंबर ही नहीं है, तो नोट कहाँ से देगा वो, है ना? तो इसका हाँ नहीं तो मारा अकाउंट नंबर છે ને તમારી પાસે આપી દઈશ। મારા અકાઉન્ટ નંબરમાં મને નથી જોઈએ। હવે હું એને કે મેં મુકેશભાઈને હું 100 કરોડ આપી, भगवान ने मारा अकाउंट ना आप दे। अच्छा चलिए ये बात मैं पूरी करता हूँ। बोलने का मतलब है कि आप स्टूडेंट है तो आप बहुत अमीर है, તમે શ્રીમંત માણસ બધા સ્ટુડન્ટ શ્રીમંત છે। દીકરી માટે મારી 2 દીકરી છે, એક દીકરીના પગાર છે, પગારી બોલશે ને ગુજરાતીમાં, પગાર છે 30 લાખ રૂપિયા। કેટલા છે? 30 લાખ રૂપિયા। विद गॉड 30 लाख। अब 30 लाख का बाद दूसरी जो बेटी है निकिता नाम की, उसका IIM अमृतसर में नंबर लगा है, उसका भी जो पगार है वो भी 20 लाख 50 लाख। क्यों मालूम है? उन्होंने MBA किया। क्या किया? MBA यानी बिजनेस मास्टर ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन, MBA किया। तो आप डिग्री, ये जो बच्चे आप लोग भी IIM वाला कोई अच्छा सा MBA करोगे, ये सर को भी आप मदद कर सकते हैं। आप इनको 10 करोड़ दे देना, ये सर को 10 करोड़ दे देना, मुझे कम से कम 1 करोड़ दे देना, है ना? तो आपको जब बड़ी नौकरी लगती है तो आप ये सर लोग जो मेहनत करिए, सर लोग मेहनत करो तो 1-1 करोड़ 10-10 करोड़ दे देना। तो मेरी दोनों बेटियों ने MBA के, मेरी जो बेटी बड़ी है तेजस्वी नाम है, वह ना कथक डांसर है, डांस होता है कथक डांसर, वो TV पर वगैरह आई है और उसको ज़बरदस्त पैकेज मिला है। और हम सब लोग हमारे समाज में आपसे मिलते रहते हैं। तो आज मेरा आपसे मैं मोटिवेशन नहीं करूँ, इन्होंने कहा था मैं मोटिवेशन के लिए, तो मेरा कहना है कि मोटिवेशन तो बहुत अच्छी बात है, लेकिन तथागत बुद्ध ने कहा है अंतर्दीपो भव। तो हमें मार्गदर्शन जो करता है वो मैं करता हूँ। जैसे अभी मुझे फाकी खाने की है, फाकी खाते ही तो अहमदाबाद में कोई नहीं खाता, नहीं अहमदाबाद तम्बाकू खाते हैं, वो खाते हुए लोग खाते, बीड़ी सिगरेट तो लेते हैं ना, हाँ वो लेते हैं, दारू भी लेते हैं ना। तो कहने का मतलब है कि मैं मुझे जब से समझ आई है, मुझे समझ आई तो मैं ना बीड़ी लिया, दारू लिया, सिगरेट लिया, कुछ नहीं लिया। तो मुझे रोकने वाले आदमी का नाम था जिसने मुझे समझाया ये गलत चीज़ है, ये गलत चीज़ है। समझाने वाले जो थे मैं खुद था, और मुझे प्रेरणा मिली सब महापुरुषों से, काशीराम साहब से लेकर हर किसी से प्रेरणा मिली। और मैं खुद को गलत काम करने से रोकने का काम मैं करते आया। तो इतनी बातें आप लोगों से करूँगा, आप लोगों ने अगर सुनी ही मेरी बातें तो धन्यवाद। जय भीम, नमो बुद्धाय, जय विज्ञान, जय निरीश्वरवाद, जय संविधान। ગુજરાતીમાં લખેલી છે, એનું નામ શું છે? વાંચો। ભાગ્ય આત્મા દહન, આ પુસ્તકનું નામ છે। छोटी बोलो શું લખ્યું છે? ભાગ્ય આત્મા દહન, પુસ્તકનું નામ શું છે? સળગાવી દીધા બધા ભાગ્ય, નસીબ, કિસ્મત, આશીર્વાદ, ચમત્કાર, અવિજ્ઞાન, અજ્ઞાન, શોષણ, જાત રોગ, અંધવિશ્વાસ બધાને સળગાવી દીધા। આ પુસ્તકનું નામ છે ભાગ્ય આત્મા ધન। આ 2000 વર્ષમાં આ વિષયમાં પહેલી પુસ્તક ગુજરાતીમાં છે અને ગુજરાતમાં છે। આ પહેલી પુસ્તક છે। તો મુકેશભાઈ તમે પણ હું કહીશ કે આ પુસ્તક તમે મળી જશે અને ગુજરાતમાં દરેક ઘરમાં પહોંચાડવાનો અમારો પ્રયાસ છે। તો આ પુસ્તકમાં તમે શું જોઈ શકો છો?
ડૉક્ટર ચાર્લ્સ ડાર્વિનનું નામ સાંભળે છે? ડૉક્ટર ચાર્લ્સ ડાર્વિન, અલ્બર્ટ આઇન્સ્ટાઈન, આઇઝેક ન્યૂટન, ગેલિલિયો, આ બધા સાયન્ટિસ્ટ આ ભારતમાં વિજ્ઞાનના વિષય ઉપર પ્રવચન આપનારા હું એકલા માણસ છું. તમે ગેલિલીની માહિતી આપી શકાય. ડૉક્ટર ચાર્લ્સ ડાર્વિન, અલ્બર્ટ આઇન્સ્ટાઈન, આઇઝેક ન્યૂટન, આ બધાની તમે આ પુસ્તકમાં સ્ટીફન હોકિન્સ એન્ડ એડવિન હબલ. એટલે તમે એક પ્રશ્ન પૂછ્યું કેટલા ગ્રહ છે? ગ્રહ કેટલા છે? કેટલા છે? નાઇન. ગુડ. અને ચંદ્ર નામનું ગ્રહ જોયા તે? ચંદ્ર ક્યાં છે? અચ્છા, ઓકે ને તમે જોઈ શકો છો ચંદ્રને? ચંદ્ર નહીં જોયું? ચંદ્ર હા આકાશમાં છે ને? તો અંતર કેટલા છે? ડિસ્ટન્સ 3,50,000 3,50,000 કિલોમીટર. કેટલા ડિસ્ટન્સ है? કિલોમીટર. અચ્છા, આમાં સૂર્ય નામનો ગ્રહ છે? સૂર્ય નામનો ગ્રહ છે? અરે સૂર્ય તો તારા છે, ગ્રહ નથી. સૂર્ય ક્યાં છે જણાવો? હા, અને સૂર્યના અને તમારા વચ્ચે કેટલા ડિસ્ટન્સ છે? સૂર્ય અને તમારા વચ્ચે ડિસ્ટન્સ કેટલા છે? 15 કરોડ કિલોમીટર. કેટલા કરોડ કિલોમીટર? 15 કરોડ કિલોમીટર. અને પ્રકાશ આવે છે ત્યાંથી. પ્રકાશ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ફોટોનમાં છે, એટલે તમે આ પ્રકાશ જોઈ શકો છો. તો આ પ્રકાશ ત્યાં કેવી રીતે તૈયાર થાય છે એ અગલે મીટિંગ बताओ, है ना? अच्छा ये बताओ, ये बुध नामना ग्रह क्या છે? बुध नाम, गुरु, शनि ક્યાં છે? સ્પેસમાં છે. પૃથ્વી નામનું ગ્રહ ક્યાં છે? સ્પેસમાં. ક્યાં છે? પૃથ્વી નામનો ગ્રહ ક્યાં છે? અંતરિક્ષમાં. પૃથ્વી નામનો ગ્રહ ક્યાં છે? પૃથ્વી નામનો ગ્રહ ક્યાં છે? અરે આનું નામ છે પૃથ્વી નામનો ગ્રહ. બધા અમે પૃથ્વી નામનો ગ્રહ પર રહીએ છીએ. આ ગ્રહનું નામ છે પૃથ્વી. આકાશમાં નથી, પૃથ્વી અંતરિક્ષમાં નથી. પૃથ્વી રાજમાં ના જોઈ શકો તમે. પૃથ્વી નામનો ગ્રહ ક્યાં છે? અહીંયા છે. આ છે પૃથ્વી નામનો ગ્રહ. ક્યાં છે? અહીંયા છે. આ પૃથ્વી નામનો ગ્રહ છે. મળી જશે તમે ઉત્તર. ના છે, નથી. હા, તો પૃથ્વી નામનો ગ્રહ ક્યાં છે? અહીંયા છે. ઓકે, પૃથ્વી નામનો ગ્રહ માટે તો પૃથ્વી નામનો ગ્રહ અંતરિક્ષમાં નથી, સ્પેસમાં નથી, રાતમાં ના જોઈ શકો. કારણ પૃથ્વી નામનો ગ્રહ ક્યાં છે? અહીંયા છે. हाँ, तो आपको ना मेरे पास इतनी बड़ी बड़ी टेलीस्कोप है. मेरे पास टेलीस्कोप, दूरबीन જોઈ છે તમને? मैं મારા પાસે મોટી મોટી टेलीस्कोप છે. अगर मैं नेक्स्ट टाइम आऊँगा तो टेलीस्कोप बाइनोकुलर लेके आपको दिखाऊंगा. रात को मैं रुकता हूँ तो हम स्पेस भी दिखा सकते हैं इनको. तो मेरे पास बढ़िया टेलीस्कोप है. अभी आज के साइंटिस्ट का नाम डॉक्टर चार्ल्स डार्विन का नाम तो याद रखना. गैलीलियो, दूरबीन की खोज किसने की? गैलीलियो ने की. अल्बर्ट आइंस्टाइन ने खोज की ये फोटोन की. ये सब साइंटिस्ट के बारे में मैं नेक्स्ट टाइम आऊँगा. तो वैज्ञानिक जो एक वैज्ञानिक ने क्या किया और उनका हमारे जीवन का क्या संबंध है. लेकिन भारत में जितने बेचारे पूजा पाठ करने वाले उनके भगवानों ने कोई खोज नहीं की. लेकिन अल्बर्ट आइंस्टाइन, आइजैक न्यूटन, गैलीलियो, स्टीफन हॉकिंस, एडविन हबल और भारत के भी जो वैज्ञानिक हैं इन्होंने मिलकर बहुत सारी खोजें की है. तो ये विज्ञान के बारे में मेरी बातचीत. और आज आपको मालूम पड़ा कि पृथ्वी नामनो ग्रह क्या है. घर में અહીંયા છે. तो पृथ्वी नाम ग्रह आपने मुझे समझा. आपका धन्यवाद. जय भीम, नमो बुद्धाय, जय विज्ञान, जय संविधान, जय निरीक्षोगा. લઈ રહ્યા છો તો શિક્ષણથી શું ફાયદો થઈ શકશે? તો આજે જે આપણી વચ્ચે સાહેબ છે, બરાબર, એમની પોસ્ટ કઈ છે તમે વાંચી? એ સમજ્યા તમે?
તમે જ્યારે 3 વર્ષ ગ્રેજ્યુએશન કરશો, બરાબર, આપણે કમિશનર નામ સાંભળ્યું છે? કમિશનર કેટલા જણા નામ સાંભળ્યું છે? કમિશનર, બરાબર. એના માટે કેટલી કઠિનમાં કઠિન પરીક્ષા આપવી પડે અને ત્યારે પાસ થઈએ અને ત્યારે જતાં આપણે કમિશનર બનતા હોઈએ છીએ. એટલે સાહેબ છે એમને ઇન્કમ ટેક્સ જોઈન્ટ કમિશનર છે જુનાગઢની, અત્યારે એમની બદલી થયેલી છે, જુનાગઢમાં જ છે એમને અત્યારે હાલમાં, બરાબર. અને એમને એમના નોકરીના સમયમાંથી પણ આપણને સમય નીકાળી અને આપણે મોટિવેશન કરી રહ્યા છે, આપણને સમજણ આપી રહ્યા છે કે શિક્ષણ શું છે. જો આ સમાજ, આ દેશની અંદરથી અંધશ્રદ્ધા દૂર નહીં થાય તો આપણને કેટલું મોટું નુકસાન થશે. આપણે રોજ સવારે ઉઠીએ, કદાચ નવરાત્રિ મહોત્સવ ચાલે છે એટલે આપણે ભક્તિભાવમાં હશું, બરાબર, ઘરે પણ હશે. તો આપણે જેટલો સમય ભક્તિભાવમાં કરીએ છીએ એટલો જ સમયમાંથી માત્ર થોડોક સમય પણ વિચારવામાં એવું આપી દઈએ કે મારા વિષય શીખવો છે, તો આપોઆપ પરિવર્તન આવી જશે. સાહેબે કીધું કે આપણે જ આપણો ઉદ્ધાર કરી શકીશું. અને એ વાક્ય 2500 વર્ષ પહેલાં તથાગત ગૌતમ બુદ્ધે કીધેલું, અપદીપો ભવ. એટલે આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે કોઈ ગુરુ કે કોઈ શિક્ષકની જરૂર નથી, તમે તમારી અંદરથી શિક્ષક ઉત્પન્ન કરી શકો છો અને વાંચી શકો છો. તો અંધશ્રદ્ધા મુક્ત બનો. સાહેબ એક કોન્સેપ્ટ ઉપર કાર્ય કરે છે, અંધશ્રદ્ધા મુક્ત ભારત. એટલે આપણે વિજ્ઞાન તરફ જવું છે અને વિજ્ઞાન એ ખૂબ જ વિસ્તરાયેલું છે. જેમ જેમ આગળ જશો તમને ઘણું બધું જ્ઞાન મળતું જશે. આપણે પ્રોજેક્ટ વર્કો પણ આપતા હોઈએ છીએ અને એની અંદર પણ આપણે વૈજ્ઞાનિકો વિશેની માહિતી મેળવતા હોઈએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. હજી તમે બેઝિક લેવલથી ઊભા થઈ રહ્યા છો અને ભવિષ્યની અંદર તમારી અંદરથી પણ કોઈક સારા એવા ઓફિસર બને એવી આપણે તમને બધાને શુભેચ્છા પાડીએ છીએ. સાહેબે કીધું કે એમની 2 ડોટર છે, બંને વેલ કેપેબલ છે, બરાબર. તમે પણ એ રીતે મજબૂત આગળ વધો અને કેપેબલ બનો, પણ એને માટે મહેનત કરવી પડશે. ખાલી ડોકી હલાવવાથી કંઈ થશે નહીં, બરાબર. મહેનત તો કરવી પડશે ને, એટલે કરશો કે નહીં? સાહેબને જોઈને આમ વિચાર આવ્યો કે આપણે મહેનત કરીને કંઈક પોસ્ટ મેળવી, એવો વિચાર આવે છે? કેટલા જણા આવ્યો? ઓકે, સારું. ચલો હવે સાહેબનું અભિવાદન કરીએ આપણે જોરથી તાલીઓથી. આપણે તમે બધા વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધશો એવી આશા રાખીએ છીએ. અંધશ્રદ્ધામાંથી મુક્ત બનજો અને વિજ્ઞાનનો રસ્તો અપનાવજો, આપોઆપ તરક્કી થઈ જશે. થશે કે નહીં? બરાબર.